દરેક માણસના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેને સમજાય છે કે બદલાવ શક્ય છે. ગોધરા સબ જેલની સવાર પણ એવી જ એક આશાભરી સવાર હતી, જ્યાં સામાન્ય રીતે શાંતિ અને કડક શિસ્તનો માહોલ હોય છે, ત્યાં આશા, સંવેદના અને સકારાત્મક વિચારો જોવા મળ્યા. પંચમહાલ જિલ્લાની ગોધરા સબ જેલમાં કેદીઓના માનસિક પરિવર્તન અને પુનર્વસન માટે એક નવતર અને માનવીય પહેલ અંતર્ગત સુપરહિટ ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તેનું વિશેષ સ્ક્રીનિંગ યોજાયું હતું. આ કાર્યક્રમ માત્ર ફિલ્મ દર્શન પૂરતો નહોતો, પરંતુ તે કેદીઓના મનમાં નવી દિશા અને નવી આશા જગાવવાનો પ્રયાસ હતો. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ. ગોધરાની સબ જેલમાં કેદીઓ માટે સુધારણાના ભાગરૂપે લાલો કૃષ્ણ સદા સહાય તેનું વિશેષ સ્ક્રીનિંગનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અને આ વિશેષ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યું. આશરે 200 જેટલા કેદીઓ માટે આયોજન કરાયેલ આ સ્ક્રીનિંગનો મુખ્ય ઉદ્દેશ હતો કે તણાવમુક્ત વાતાવરણમાં કેદીઓને સકારાત્મક વિચાર, આત્મચિંતન અને માનસિક સુખાકારી તરફ દોરવાનો હતો. ફિલ્મ શરૂ થતાની સાથે જ કેદીઓની આંખોમાં ઉત્સુકતા અને ચહેરા પર એક અલગ જ ભાવ જોવા મળ્યો. તમે લાલો ફિલ્મ જોઈ હોય તો એ ફિલ્મ કર્મના સિદ્ધાંત અને માનવ જીવનના ઊંડા તત્વોને સરળ અને ભાવસર રીતે રજૂ કરે છે. ફિલ્મના દ્રશ્યો, સંવાદો અને સંદેશ કેદીઓના હૃદયને સ્પર્શી ગયા. દરેક દ્રશ્ય સાથે જાણે કેદીઓ પોતાના જીવનના પાના ઉલટાવી રહ્યા હોય, ભૂતકાળ પર વિચાર કરી રહ્યા હોય અને ભવિષ્ય માટે નવી પ્રતિજ્ઞા લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો ગોધરાની સબ જેલના અંદર જોવા મળ્યા. જેલ પ્રશાસનના મતે કેદીઓના પુનર્વસન માટે માત્ર કડક નિયમો અને શિસ્ત પૂરતી નથી. તેમની માનસિક સ્થિતિને સમજવી, તેમને પ્રેરણા આપવી અને સમાજમાં પુનઃસ્થાપિત થવા માટે સકારાત્મક માધ્યમો પૂરા પાડવા અત્યંત જરૂરી છે. ફિલ્મ જેવા સાંસ્કૃતિક અને મનોરંજનના સાધનો કેદીઓમાં આત્મવિશ્વાસ, સંવેદનશીલતા અને જવાબદારીની ભાવના વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ મામલે જેલ અધિક્ષક આરબી મકવાણાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પહેલા એ સાંભળીએ. મદદ કરે તમારે સત્ય તમારી જોડે અમે છીએ, જેલ વિભાગ અને પોલીસ વિભાગ છે, તો તમે એને સપોર્ટ આપો. ખોટા દુશ્મની અહીંયા હતી કહેવત આવી કે દુનિયાની અંદર કોઈ કોઈનો મિત્ર નથી ને કોઈ કોઈનો સગો નથી. તો સગા સારો સંબંધ રાખો, દુશ્મનાવટ કરીને શું કામ છે? આપણે તો વારંવાર અરજી કરીએ પોલીસ સ્ટેશન વિરુદ્ધ, જેલ વિરુદ્ધ, ત્રાસ આપે છે, કોઈ ત્રાસ આપતો નથી. પણ તમે તમારા કર્મથી અહીંયા આવ્યા તો સ્વીકારવું પડે કે હું મારાથી કંઈક ભૂલ થઈ છે અને હું અહીંયા આવ્યો છું તો મારા નિયમનું પાલન કરું. વધુ ન કહેતા હું માનનીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને વિનંતી કરું કે આજે સરસ મજાનું આયોજન કર્યું. જેલના બંદીવાનો પંચમહાલના આજુબાજુના વિસ્તારના અહીંયા હાજર છે, એમને જીવનનું પરિવર્તન આવે એવી આપ સાહેબ બે શબ્દો બોલો, મારી વિનંતી છે. કાર્યક્રમ પૂર્ણ થતો હતો ત્યારે કેદીઓના ચહેરા પર એક અલગ જ શાંતિ અને સંતોષ દેખાતો હતો. ગોધરા સબ જેલમાં યોજાયેલા વિશેષ સ્ક્રીનિંગ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ તે કેદીઓના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં લીધેલું એક મહત્વપૂર્ણ પગલું હતું. આશા છે કે આવી પહેલો કેદીઓના મનમાં નવી ઉજાસ ભરી તેમને સારા માર્ગે આગળ વધવા માટે પ્રેરિત કરશે અને સમાજ માટે વધુ જવાબદાર નાગરિક બનાવવામાં મદદરૂપ થશે. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ્સ કરી જણાવજો. અમારી ચેનલ જમાવટને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલશો, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. અને હજુ એક વાત, અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ ફોલો કરો. નમસ્કાર.